ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ પછી હવે અનધર સાયકલ ની વાત કરીએ તો કે ગ્લાયઓક્સિલેટ સાયકલ. ગ્લાયઓક્સિલેટ સાયકલ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ જેવી જ એક સાયકલ છે, પરંતુ એના થોડોક ડિફરન્સ જોવા મળે. એ ડિફરન્સ ની વાત કરીએ તો વર્ટિબ્રેટ્સ એક આખા સમુદાયનું નામ છે કે જેને આપણે વર્ટિબ્રેટ્સ કેન નોટ કન્વર્ટ, એ શું નહીં કરી શકતા હોય, ફેટી એસિડ એન્ડ એસિટેટ નું શું કન્વર્ઝેશન પાયરુવેટ માં કરી શકતા નહીં હોય. એટલે કે કોમ્પ્લેક્સ મોલેક્યુલ માંથી સિમ્પલ મોલેક્યુલ્સ માં કન્વર્ઝેશન નહીં થાય. એટલે કે ફેટી એસિડ અને એસિટેટ નું કાર્બોહાઈડ્રેટ માં કન્વર્ઝેશન નહીં થાય. હવે કાર્બોહાઈડ્રેટ માં કન્વર્ઝેશન ન થાય તો આગળની જે કાર્બોહાઈડ્રેટ નું આગળની જે પ્રક્રિયા રિએક્શન થતી હશે એ રિએક્શન હવે થશે નહીં. એટલે કે જે કાર્બોહાઈડ્રેટ નો મેઇન રોલ શું હશે તો કે કોઈ પણ સેલ ની અંદર એની સેલ વોલ ના મેડઅપ માટે કાર્બોહાઈડ્રેટ નો ઉપયોગ થતો હોય, તો કાર્બોહાઈડ્રેટ માં કન્વર્ઝેશન નહીં થાય તો એની સેલ વોલ બનશે નહીં. તો એના માટે અનધર રૂટ થી આપણે કાર્બોહાઈડ્રેટ બનાવવું પડે. તો એના માટે જે એનિમલ ની અંદર ચેન્જ જોવા મળ્યો ઈ ચેન્જ ની વાત કરીએ તો કન્વર્ઝેશન ઓફ ફોસ્ફોઇનોલ પાયરુવેટ ટુ પાયરુવેટ. એટલે કે એમાં શું થતું હશે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ નું કન્વર્ઝેશન કેમાં થતું હશે, પાયરુવેટ ની અંદર, એન્ડ પાયરુવેટ કન્વર્ટ ઇન્ટુ એસિટાઇલ કોએન્ઝાઇમ A. તો આ ગ્લાયકોલિસિસ ની રિએક્શન થઈ કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ માંથી પાયરુવેટ બનશે અને પાયરુવેટ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ બન્યું ઈ કેની તો કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ની રિએક્શન હશે. એસિટાઇલ કોએન્ઝાઇમ ઇઝ અ એક્ઝર્ગોનિક એનર્જી આપતી હશે એવી રિએક્શન, એક્ઝર્ગોનિક એસ ટુ બી ઇસેન્શિયલ ઇનરિવર્સિબલ. એટલે કે એનું ઇનરિવર્સિબલ રિએક્શન થાય અને આપને મળતું હશે. હવે મેની ઓર્ગેનિઝમ, ઘણા બધા ઓર્ગેનિઝમ લાઈક ઇકોલાઈ, ઈસ્ટ, એની અંદર પણ આ પાથવે જોવા મળે. અધર ધેન વર્ટિબ્રેટ્સ the glyoxylate cycle serve as the mechanism for converting acetate to carbohydrate. તો એની અંદર જે જોવા મળે તો કે એસિટેટ નું કેની અંદર કાર્બોહાઈડ્રેટ માં કન્વર્ઝેશન કરવા માટે આ પાથવે નો ઉપયોગ થાય. કયો તો કે ગ્લાયઓક્સિલેટ પાથવે અથવા તો ગ્લાયઓક્સિલેટ સાયકલ. ધીસ સાયકલ એટલે કે આ સાયકલ ની અંદર શું થશે, એની રિએક્શન માં એસિટાઇલ કોએન્ઝાઇમ A જે ટીસીએ સાયકલ ની અંદર થતું હતું કે એસિટાઇલ કોએન્ઝાઇમ કન્ડેન્સ વિથ ધ ઓક્ઝિલો એસિટેટ, સેમ રિએક્શન કે ઓક્ઝિલો એસિટેટ 4 કાર્બન વાળો હતો એની સાથે એસિટાઇલ કોએન્ઝાઇમ A 2 કાર્બન બે ભેગા થાય ટુ ફોર્મ સિટ્રેટ. તો આની અંદર પણ શું બનતું હતું, સિટ્રેટ. આની અંદર પણ સિટ્રેટ, એન્ડ સિટ્રેટ ઇઝ કન્વર્ટ ટુ આઇસોસિટ્રેટ. એટલે સિટ્રેટ નું પાછું આઇસોસિટ્રેટ ની અંદર કન્વર્ઝેશન થશે. સેમ ઇન ટીસીએ સાયકલ. ટીસીએ સાયકલ ની અંદર જેવી રીતે થતું હશે, જ્યાં એન્ઝાઇમ ના લીધે થતું હશે, એ જ એન્ઝાઇમ ના કારણે આની અંદર પણ આઇસોસિટ્રેટ બનતું હશે. ધેન આઇસોસિટ્રેટ નોટ બ્રેક ડાઉન વિથ ધ આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ. પરંતુ આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની મદદથી આઇસોસિટ્રેટ નું બ્રેકડાઉન થશે નહીં, પરંતુ બટ ક્લીવેજ ઓફ આઇસોસિટ્રેટ, પરંતુ એનું ક્લીવેજ થશે બાય કયા એન્ઝાઇમ દ્વારા તો કે આઇસોસિટ્રેટ લાયેઝ. આઇસોસિટ્રેટ લાયેઝ ના એન્ઝાઇમ ના કારણે આઇસોસિટ્રેટ નું શું થશે, ક્લીવેજ થઈ અને કેનું ફોર્મેશન થશે તો કે સક્સિનેટ એન્ડ ગ્લાયઓક્સિલેટ નું કન્વર્ઝેશન થશે. એટલે કે આ બે પ્રોડક્ટ બનશે. કઈ તો કે ગ્લાયઓક્સિલેટ અને સક્સિનેટ બે પ્રોડક્ટ બનશે. એન્ડ ગ્લાયઓક્સિલેટ કન્ડેન્સ વિથ ધ, હવે વળી પાછું જે આપણે ગ્લાયઓક્સિલેટ બન્યું હશે એ ગ્લાયઓક્સિલેટ નું શું થશે, બીજા એસિટાઇલ કોએન્ઝાઇમ ના એક મોલ સાથે અથવા તો એક મોલેક્યુલ સાથે શું કરશે, બાઇન્ડિંગ કરશે અને એમાંથી મેલેટ બનશે. in reaction catalyzed by the malate synthetase. હવે કે ઈ રિએક્શન કેના દ્વારા તો કે મેલેટ સિન્થેટેઝ દ્વારા જોવા મળે. હવે આપણે એની રિએક્શન જોઈ સાયકલ જોઈએ તો સાયકલ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે ફોસ્ફોઇનો પાયરુવેટ હશે. એ ફોસ્ફોઇનોલ પાયરુવેટ માંથી પાયરુવેટ નું કન્વર્ઝેશન થશે અને
પાયરુવેટ નું કન્વર્જેશન કેમાં થશે તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર એનું કન્વર્જેશન થશે હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એ એનું ઓક્ઝો એસિટેટ ઓક્ઝેલો લખી નાખીએ ઓક્ઝેલો એસિટેટ એનું કેની સાથે તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સાથે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સાથે રિએક્શન થશે અને શું બનશે તો કે સિટ્રેટ બનશે હવે સિટ્રેટ નું કેમાં તો કે આઇસોસિટ્રેટ સેમ રિએક્શન ઇન TCA સાયકલ હવે આઇસોસિટ્રેટ બન્યું તો એના માટે જે જવાબદાર હશે એ કયું છે તો કે અહીંયા તો સિટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ દ્વારા અને સિટ્રેટ માંથી આઇસોસિટ્રેટ કેનો એકોનિટેઝ એન્ઝાઇમ દ્વારા એકોનિટેઝ આ સેમ રિએક્શન હશે ક્યાંયની તો કે TCA સાયકલ ની હવે જે આઇસોસિટ્રેટ માંથી આઇસોસિટ્રેટ લાયેઝ આ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે તો કે એમાં બે પ્રોડક્ટ બનશે એક પ્રોડક્ટ હશે ઈ સક્સિનેટ અને બીજી પ્રોડક્ટ હશે ઈ કઈ છે તો કે ગ્લાયઓક્સિલેટ અને છૂટું શું પડશે તો કે સક્સિનેટ હવે ગ્લાયઓક્સિલેટ નું શું થશે તો કે અનધર એનું રિએક્શન થશે અનધર એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે બાઇન્ડ એસિટાઇલ કોએન્ઝાઇમ એ સાથે એનું કન્ડેન્સ થયું એટલે કે બાઇન્ડિંગ થયું અને બાઇન્ડિંગ થઈ અને શું બનશે તો કે મેલેટ બનશે મેલેટ ની અંદર કન્વર્જેશન થશે અને ઈ મેલેટ નું શું થશે તો કે ઓક્ઝિલો એસિટેટ માં કન્વર્જેશન થશે મેલેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ દ્વારા અને એમાં NAD+ નું શું થશે મેલેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ દ્વારા ઓક્ઝિલો એસિટેટ માં કન્વર્જેશન થશે અને NAD+ નું NADH માં કન્વર્જેશન થશે શું થયું તો કે ઓક્ઝિલો એસિટેટ હતું એનું એસિટાઇલ કોએન્ઝાઇમ એ સાથે બાઇન્ડિંગ થયું અને શું બન્યું તો કે સિટ્રેટ બન્યું હવે સિટ્રેટ નું કન્વર્જેશન કેમાં થશે આઇસોસિટ્રેટ નું કન્વર્જેશન કેમાં થશે ગ્લાયઓક્સિલેટ અને સક્સિનેટ માં થશે હવે ગ્લાયઓક્સિલેટ હશે ઈ ગ્લાયઓક્સિલેટ નું વળી પાછું એસિટાઇલ કોએન્ઝાઇમ એ ના મોલેક્યુલ સાથે બાઇન્ડિંગ થઈ અને મેલેટ માં કન્વર્જેશન થશે અને ઈ મેલેટ નું કેમાં તો કે ઓક્ઝિલો એસિટેટ ની અંદર કન્વર્જેશન થશે તો આ હતું ગ્લાયઓક્સિલેટ રિએક્શન ધેન આફ્ટર વી ડિસ્કસ catabolism of protein and amino acid catabolism of કે આપણો સેકન્ડ પોઈન્ટ ચેપ્ટર નો તો catabolism of proteins and amino acid કે પ્રોટીન નું અને એમિનો એસિડ નું બાઇન્ડિંગ રિએક્શન કરી કેટાબોલિઝમ સાથે એટલે કે કેટાબોલિઝમ of proteins and amino acid હવે જનરલ રિએક્શન ઓફ એમિનો એસિડ કેટાબોલિઝમ એના અલગ અલગ ટાઈપ પાડવામાં આવે ઈ ટાઈપ ની અંદર જોઈએ તો કે અલગ અલગ રિએક્શન સાથે એનું બાઇન્ડિંગ કરવાનું અલગ અલગ કમ્પાઉન્ડ માંથી અલગ અલગ એમિનો એસિડ માંથી એનું કન્વર્જેશન અલગ અલગ રીતે થતું હશે એટલે કે કોઈ પણ પ્રોટીન હોય અથવા તો કોઈ પણ એમિનો એસિડ હશે
એ એમિનો એસિડ માંથી એનું કન્વર્જેશન સ્મોલ કમ્પાઉન્ડ ની અંદર કરવામાં આવે એની વાત છે. તો એમાં રિએક્શન ની વાત કરીએ તો પહેલી રિએક્શન થશે જનરલ રિએક્શન ઓફ એમિનો એસિડ. જનરલ રિએક્શન ઓફ એમિનો એસિડ. ફર્સ્ટ રિએક્શન ની વાત કરીએ તો કે જનરલ રિએક્શન ઓફ એમિનો એસિડ કેટાબોલિઝમ. એમિનો એસિડ કેટાબોલિઝમ. હવે એમાં વાત કરીએ તો કે એમિનો એસિડ ડીકાર્બોક્સિલેઝ. એમાં પહેલી રિએક્શન એમિનો એસિડ ડીકાર્બોક્સિલેઝ. આ રિએક્શન ની વાત કરીએ તો માઇક્રો ઓર્ગેનિઝમ એક્ઝિબિટ ડીકાર્બોક્સિલેઝ એક્ટિવિટી ફોર ધ મેની એમિનો એસિડ. એટલે કે ઘણા બધા એમિનો એસિડમાં ડીકાર્બોક્સિલેઝ એક્ટિવિટી જોવા મળતી છે. ઇન્ક્લુડ એસ્પાર્ટેટ, ગ્લુટામેટ, ઓર્નિથ્રિન, લાઇસિન, આર્જિનેટ, ટ્રાયોસિન, ફિનાઇલ એલેનિન, સિટ્રિક એસિડ, ડાયએમિનો ફિનાઇલ એસિડ, હાઇડ્રોફિનાઇલ સેરિન, હિસ્ટિડીન, ટ્રિપ્ટોફેન, 5-હાઇડ્રોક્સી ટ્રિપ્ટોફેન એન્ડ પોસેબલી અધર. એટલે કે બધા એમિનો એસિડ જેટલા એમિનો એસિડ હશે એ બધા એમિનો એસિડ નું શું થતું હશે કે ઓલ એમિનો એસિડ મોસ્ટ ઓફ all amino acid has been decarboxylase activity. એટલે કે બધા જ એમિનો એસિડ હશે એ ડીકાર્બોક્સિલેઝ એક્ટિવિટી ધરાવતા હશે. એનું રિએક્શન થઈ the possibility on another reaction for all three enzymes. These enzyme એટલે કે આ એન્ઝાઇમ ની મદદથી ડીકાર્બોક્સિલેઝ એન્ઝાઇમ ની મદદથી કોઈ પણ એમિનો એસિડ નું શું થશે રૂપાંતરણ થશે. માની લો કે કોઈ એમિનો એસિડ ની વાત કરીએ CHNH2 COOH. માની લ્યો કે આ કોઈ જનરલ એમિનો એસિડ છે એનું ડીકાર્બોક્સિલેઝ એક્ટિવિટી જોઈએ એટલે કે ડીકાર્બોક્સિલેઝ એન્ઝાઇમ ની મદદથી એનું કન્વર્જેશન કેની અંદર થશે તો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ બનશે અને બીજો એક RCH2NH2 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે એટલે કે COO કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે અને આ હાઇડ્રોજન નું ક્યાં તો કે આ હાઇડ્રોજન સાથે બાઇન્ડિંગ થશે એટલે કે RCH2NH2 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. as far as chlorinated the peroxidal phosphate is the coenzyme for the all amino acid decarboxylase. એટલે કે આ રિએક્શન માટે કેટેલાઇઝ ની જરૂરિયાત પડે. એ કેટેલાઇઝ નું નામ ફોસ્ફેટ કોએન્ઝાઇમ ની જરૂરિયાત પડશે. એટલે કે કોએન્ઝાઇમ નો મતલબ શું થશે તો કે જે ડીકાર્બોક્સિલેઝ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોતા હતા કે ઓક્સિડેટિવ ડીએમિનેઝ. તો ઓક્સિડેટિવ ડીએમિનેઝ ની રિએક્શન જોઈએ તો કે કોઈ પણ એમિનો એસિડ નું શું થશે કન્વર્જેશન. એટલે કે એનું જે NH3 હશે એમિનો ગ્રુપ એ એમિનો ગ્રુપ નું કેમાં તો કે એમોનિયમ આયન માં કન્વર્જેશન થશે. કેની હાજરીમાં તો કે NAD+ નું કન્વર્જેશન NADHNH+. then after ગ્લુટામેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં એનું શું થશે કન્વર્જેશન થશે. હવે અનધર ટાઈપ એટલે કે આ ગ્લુટામેટ નું કન્વર્જેશન કેની અંદર થયું તો કે આલ્ફા કીટો ગ્લુટ્રેટ ની અંદર. આલ્ફા કીટો ગ્લુટ્રેટ ની અંદર એનું કન્વર્જેશન થશે. હવે સેકન્ડ ટાઈપ નોન ઓક્સિડેટિવ
ડીએમિનેશન નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન માં સેરીન એન્ડ થ્રીઓનિસ ડીએમિનેજ ની આપણે વાત કરી એટલે કે જે અહીંયા ફંક્શનલ ગ્રુપ જે R છે R ની જગ્યાએ જો H લેવામાં આવે તો આ એમિનો એસિડ સેરીન થઈ જશે અને જો CH3 લેવામાં આવે તો એ થ્રીઓનિન એમિનો એસિડ બનશે। હવે આ એમિનો એસિડ ને માની લ્યો કે આપણે H લઈએ એટલે કે સેરીન લઈએ તો સેરીન નું શું થશે પેલા એમાંથી વોટર મોલેક્યુલ છૂટો પડશે અને એનું કન્વર્ઝેશન કેમાં તો કે ઇમિનો એસિડ ની અંદર એનું કન્વર્ઝેશન થશે અને ઈ ઇમિનો એસિડ નું વોટર મોલેક્યુલ સાથે બાઇન્ડિંગ થઈ અને કેમાં કન્વર્ઝેશન પાયરુવેટ અથવા તો પાયરુવેટ માં કન્વર્ઝેશન। જો થ્રીઓનિન આપણે R ની જગ્યાએ લઈશું તો એનું કન્વર્ઝેશન કેમાં થશે આલ્ફા કીટો બ્યુટેરિક એસિડ ની અંદર બ્યુટ્રેટ ની અંદર બનશે। હવે જો H લઈએ તો પાયરુવેટ અને CH3 લઈએ તો આલ્ફા કીટો બ્યુટ્રેટ બનશે અને એમોનિયા છૂટો પડશે। હવે અનધર રિએક્શન કે એમિનો એસિડ ટ્રાન્સ એમિનેજ કે અથવા તો એમિનો ટ્રાન્સફરેજ રિએક્શન તો એમાં જે એમિનો એસિડ હશે એનું શું થશે એના સિમિલર એમિનો એસિડ માં એનું કન્વર્ઝેશન થશે। એસ્પાર્ટેટ પ્લસ આલ્ફા કીટો ગ્લુટ્રેટ ઈ બે બાઇન્ડિંગ થઈને શું બનાવશે તો કે ઓક્ઝેલો એસિટેટ પ્લસ ગ્લુટામેટ માં કન્વર્ઝેશન થશે એટલે કે આ બેયનું રિએક્શન થઈ એના સિમિલર રિએક્શન ની અંદર એટલે કે બે અલગ અલગ કમ્પોનન્ટ માં રૂપાંતરણ થશે। એસિટેટ પ્લસ આલ્ફા કીટો ગ્લુટ્રેટ બાઇન્ડ થઈ અને આ આલ્ફા કીટો બાઇન્ડિંગ કેની સાથે થશે તો કે એસ્પાર્ટેટ અને ગ્લુટામેટ છૂટું પડશે। એવી જ રીતે એલેનાઇન પ્લસ આલ્ફા કીટો ગ્લુટ્રેટ આલ્ફા કીટો ગ્રુપ કેની સાથે તો કે એલેનાઇન સાથે બાઇન્ડ કરી અને શું બનશે પાયરુવેટ માં કન્વર્ઝેશન થશે પ્લસ ગ્લુટામેટ છૂટું પડશે। હવે વાત કરીએ સ્ટિકલેન રિએક્શન તો સ્ટિકલેન રિએક્શન 2 માર્કના ક્વેશ્ચન ની અંદર તમારો આઈએમપી ક્વેશ્ચન કે સ્ટિકલેન રિએક્શન તો સ્ટિકલેન રિએક્શન હવે કોઈ પણ રિએક્શન ની અંદર લાઈક અ ક્લોસ્ટ્રિડિયમ સ્પીસીસ ની વાત કરતા હોય bacteria gram positive bacteria Clostridium some member of the genus Clostridium can utilize the amino acid કે ઈ amino acid નું utilization as a source of energy by means the coupled oxidation reduction reaction involve certain amino acid as the hydrogen donor and the other as a receptor। હવે આ સ્પીસીસ ની અંદર આ જીનસ ની અંદર શું થતું હશે તો કે એમિનો એસિડ એઝ અ સોર્સ ઓફ એનર્જી માટે યુઝ થતો હશે સોર્સ ઓફ એનર્જી એટલે કે એનર્જી નું આમાંથી મેડઅપ કરતા હશે એટલે એનર્જી આમાંથી મેળવતા હશે કેમાંથી તો કે એમિનો એસિડ માં। હવે ઈ રિએક્શન ની અંદર શું થતું છે તો ઓક્સિડેટિવ એન્ડ રિડક્ટ બોથ રિએક્શન આર જનરેટ એટલે કે રેડોક્સ રિએક્શન થતી હશે રેડોક્સ કપલિંગ રિએક્શન થતી હશે। હવે ઈ રિએક્શન ની આપ વાત કરીએ તો એમાં હાઇડ્રોજન એઝ અ ઇલેક્ટ્રોન ડોનર અને બીજા હશે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કરતા હશે। તો આપણે રિએક્શન ની વાત કરીએ કે which type of reaction in Stickland reaction નું એક્ઝામ્પલ ની વાત કરી તો પેલા તો સૌપ્રથમ શું તો કે કેની અંદર તો કે Clostridium સ્પીસીસ ની અંદર Clostridium જીનસ ની અંદર જોવા મળતી હશે એનર્જી તરીકે એનો ઉપયોગ થતો હશે એઝ અ એનર્જી સોર્સ તરીકે
એમાં હાઇડ્રોજન એજ શું હશે તો કે ઇલેક્ટ્રોન ડોનર અને બીજા જે કમ્પોનન્ટ છે એ શું હશે તો કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કરતા હશે. રિએક્શન ની વાત કરીએ R1 CH2NH2 COOH plus R2 CH2NH2 COOH પ્લસ H2O એનું રિએક્શન થયું અને કેમાં કન્વર્ઝેશન થયું રિએક્શન થઈ R1 CH2 COOH પ્લસ R2 CH2 R2 COCH2 COOH plus 2NH3 another reaction. હવે આ રિએક્શન નું શું આપણે આ H2H2 આપણે છૂટા પાડી દઈ. શું વાત કરી કે બે અલગ અલગ એમિનો એસિડ લીધા કે R1 CH2 NH2 COOH and R2 CH2 NH2 COOH બે એમિનો એસિડ ને ભેગા કર્યા કેની સાથે તો કે પાણી સાથે. હવે જે રિએક્શન બની એ રિએક્શન માં શું બન્યું તો કે જે એમોનિયા હતું એટલે કે 2 મોલ એમોનિયા છૂટો પડશે. એક તો NH2 અને NH2. હવે આમાં બે હાઇડ્રોજન એટલે કે ટોટલ 6 હાઇડ્રોજન થવા જોઈએ કેમ કે અહીંયા એમોનિયા આપણે લખ્યું 2 મોલ એમોનિયા. તો જે બે હાઇડ્રોજન હશે એ ક્યાંથી તો કે અહીંથી આનું શું થશે 2H પ્લસ O2 માઇનસ એટલે કે પાણીનું શું થયું સ્પ્લિટિંગ થયું અને બે હાઇડ્રોજન જે બનશે એ હાઇડ્રોજન ક્યાં જશે તો કે NH2 એમોનિયા બનવામાં મદદરૂપ થશે. એમનામ પછી R1 CH2 COOH અને R2 COCH2 એટલે કે જે આ ઓક્સિજન હશે એ ઓક્સિજન કેની સાથે અહીંયા બાઇન્ડ થશે COCH ની સાથે બાઇન્ડિંગ કરશે. હવે વાત કરીએ CH2NH2 COOH પ્લસ CH2NH2. હવે બીજી રિએક્શન આપણે જોઈએ તો કે CH2NH2 COOH પ્લસ glycine N. This is the glycine N. Another like aniline CH3 CH NH2 COOH plus H2O એલેનાઇન અને ગ્લાયસિન નું શું કર્યું તો કે બાઇન્ડિંગ કર્યું એટલે કે બે એમિનો એસિડ ને પાણી સાથે મિક્સ કર્યા તો એમાંથી શું બનશે તો કે CH3 COOH પ્લસ CH3 COCOOH પ્લસ 2NH3 જે આપને મળશે શું બનશે CH3 COOH and CH3 COCOOH બન્યું એટલે કે એનું કન્વર્ઝેશન થશે. This type of reaction lead to the formation of short chain fatty acid to keto acid એટલે કે આ ચેન ની અંદર શું થતું હશે તો કે ફેટી એસિડ ની જે લોંગ ચેન હશે શોર્ટ ચેન ઓફ ફેટી એસિડ એન્ડ કીટો એસિડ એનું શું કરતું હશે ફોર્મેશન કરતું હશે એટલે કે જે ફેટી એસિડ હશે ફેટી એસિડ ની જે લોંગ ચેન હોય ફેટી એસિડ કેવા છે લોંગ ચેન ની અંદર હશે લોંગ ચેન નું કન્વર્ઝેશન કેમાં કરશે તો કે શોર્ટ ચેન ઓફ ફેટી એસિડ અને કેવા તો કે કીટો એસિડ માં કન્વર્ઝેશન થશે ઓર એન કીટો એસિડ શું કા તો કે જે આપને અહીંયા જે મળે
CO આ મોલેક્યુલ્સ એમાં કીટોન ગ્રુપ આવેલું હશે એટલે કે આ રહ્યું CO તો એ કીટો એસિડ તરીકે પણ વર્ક કરશે. ધ સ્ટિકલેન રિએક્શન ઇન્વોલ્વ સર્વ સ્ટેપ વિથ ધ NAD ફર્સ્ટ. એમાં શું થતું હશે કે ફર્સ્ટ સ્ટેપ ની અંદર NAD નું એક્સેપ્ટર એટ ધ હાઇડ્રોજન એટમ. હવે એની બીજી રિએક્શન ની વાત કરી, આ જનરલ રિએક્શન હતી તો કે આ રિએક્શન ની અંદર શું થતું હતું કે કેની અંદર અને કેવી રીતે થાય અને એમોનિયા કેવી રીતે છૂટો પડે એની વાત કરવાની હતી. હવે એનું આપણે એનર્જી સોર્સ તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકીએ. કોસ્ટિડિયમ સ્પીસીસ ની અંદર જે એનર્જી સોર્સ ઓફ એનર્જી માટે આ રિએક્શન ઉપયોગ થાય તો એ રિએક્શન ની વાત કરીએ તો પેલા તો ફર્સ્ટ ઓફ ઓલ એલેનાઇન એમિનો એસિડ લીધો. એ એમિનો એસિડ નું શું થયું તો કે NAD+ નું કન્વર્જેશન NADH માં થશે અને હાઇડ્રોજન H2O નું NH3 માં કન્વર્જેશન થશે એટલે શું બનશે પાયરુવેટ. અને પાયરુવેટ નું શું તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતરણ અને NAD+ નું કન્વર્જેશન NADH માં થશે. અહીંયા વોટર મોલેક્યુલ એડિંગ કરવાનો, હાઇડ્રોજન H2O કોએન્ઝાઇમ A આપણે એડ કરવાનો અને કોએન્ઝાઇમ A માંથી શું થશે CO2 નું છૂટો પડશે. તેન આપણે એસિટાઇલ કોએન્ઝાઇમ માંથી શું બનશે તો કે એસિટાઇલ ફોસ્ફેટ બનશે. તે સમયે આપણે 1 ફોસ્ફેટ ગ્રુપ એડ કરવાનો અને કોએન્ઝાઇમ દૂર કરવાનો અને આમાંથી એસિટેટ બનશે અને એ સમયે ADP નું ATP માં કન્વર્જેશન થશે. ATP કેમ કે જે એક ફોસ્ફેટ હશે એ ફોસ્ફેટ છૂટો થઈ ADP સાથે બાઇન્ડ કરશે, એને બાઇન્ડ કરી અને ADP માંથી ATP બનાવશે. તો આવી રીતે કે કઈ રીતે તો કે એલેનાઇન એમિનો એસિડ હતું એનું શું કર્યું તો કે પાણી સાથે રિએક્શન કરી અને એમાંથી NH3 બન્યું એટલે કે પાયરુવેટ બનશે. પાયરુવેટ નું શું થયું કે એની અંદર કોએન્ઝાઇમ A એડ કરશું અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડશું તો એસિટાઇલ કોએન્ઝાઇમ માં એનું કન્વર્જેશન થશે. એસિટાઇલ કોએન્ઝાઇમ માંથી કોએન્ઝાઇમ ને આપણે દૂર કરવા માટે ફોસ્ફેટ એડ કર્યું એટલે એસિટાઇલ ફોસ્ફેટ બન્યું અને એસિટાઇલ ફોસ્ફેટ નું એસિટેટ માં કન્વર્જેશન થશે. તો આ હતી સ્ટિકલેન રિએક્શન.